અમદાવાદના ઘુમા શિલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં ઓડાનું અણઘડ આયોજન ખુલી રહ્યું છે, જ્યાં 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનો છેડો જ ન મળી રહ્યો હોવાનું સામે આવ્યું। બ્રિજ બનીને તૈયાર છે, પરંતુ બ્રિજ શરૂ કરી શકાય તેવી સ્થિતિમાં નથી। ઓવરબ્રિજ તૈયાર થઈ ગયા બાદ અધિકારીઓના ધ્યાને આવી આ સૌથી મોટી દિવાલ, જો કે દિવાલ પાછળનો વિસ્તાર પણ એગ્રીકલ્ચર ઝોન છે। આયોજન વગરના કામનું આ ઉત્તમ ઉદાહરણ બની ચૂક્યો છે ઘુમા શિલજ રેલવે ઓવરબ્રિજ। આગોતરા આયોજન વિના જ બ્રિજ બનાવી દેતા સ્થાનિકોએ હવે રોષ વ્યક્ત કર્યો છે। ઓડાએ પ્લાનિંગ કે સર્વે વગર જ બ્રિજ બનાવ્યો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। 6 વર્ષથી બની રહેલો બ્રિજ ક્યારે શરૂ થશે એ સૌથી મોટો સવાલ છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આટલો મોટો બ્રિજ છેલ્લા 6 વર્ષથી બની રહ્યો છે, પણ શરૂ નથી થઈ રહ્યો। સૌથી પહેલાં તો સૌથી મોટી અડચણ આવી રહી છે ને સૌથી મોટી ગફલત શું ખુલી રહી છે, નરેન્દ્ર? જી, જ્યારે કોઈ પણ કામ કરવાનું હોય એના માટેનું એક પૂર્વ આયોજન હંમેશા, ચાહે સામાન્ય વ્યક્તિ હોય કે પછી તંત્ર હોય, એમના દ્વારા કરવામાં આવતું હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારના અડધણ આયોજન વગર આ બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે। શિલજ અને ઘુમા ગામને જોડતો આ બ્રિજ છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ઘુમાની તરફથી તો રસ્તો તૈયાર છે, પરંતુ શિલજ બાજુ જ્યાં બ્રિજ પૂર્ણ થાય છે ત્યાં આપ જોઈ રહ્યા છો કે સામેની તરફ આપને દિવાલ જોવા મળી રહી છે। અને એનાથી પણ મહત્વની વાત એ છે, કારણ કે જો દિવાલ હોય તો થોડા સમય બાદ એ તોડીને રસ્તો આગળ તૈયાર થઈ શકે, પરંતુ સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે આ જે દિવાલ છે એના પછીનો જે સમગ્ર ઝોન છે એ એગ્રીકલ્ચર ઝોન છે, અને એ એગ્રીકલ્ચર ઝોન હોવાને કારણે આ સમગ્ર જે ઝોનનો પહેલાં તો હેતુફેર કરવો પડે, અને હેતુફેર કર્યા બાદ એની ટીપી તૈયાર થાય, અને એ ટીપી તૈયાર થયા બાદ રસ્તો બને, અને ત્યારબાદ આ બ્રિજનો ઉપયોગ જે છે એ થઈ શકે એ પ્રકારની સ્થિતિ છે। પરંતુ જે પ્રકારે આપને જોવા મળી રહ્યું છે, જે પ્રકારે સ્થાનિકો સાથે વાતચીત થઈ છે, એમાં પણ તેઓ સ્પષ્ટ કહેતા જોવા મળી રહ્યા છે કે તંત્ર દ્વારા આ બ્રિજને લઈને કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ન હતું, અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થયેલી જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે બ્રિજનો જે 90% ભાગ છે એ અત્યારે હાલ બનીને તૈયાર છે, અને માત્ર ને માત્ર સામેની તરફ એટલે કે શિલજ તરફ જ્યાં બ્રિજ પૂર્ણ થાય છે એ તરફ નો રસ્તો છે એ તૈયાર નથી થયો, અને એના જ કારણે જે ઓડા છે વિકાસ સત્તામંડળ, એમની કામગીરી પર પ્રશ્ન થતા આપને જોવા મળી રહ્યા છે। 80 કરોડની માતબાર રકમ સાથે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, અને બ્રિજ જે જગ્યા પર પૂર્ણ થઈ રહ્યો છે એ જગ્યા પર આપને જોવા મળી રહ્યું છે કે કેવી રીતના અહીંયા આગળનો રસ્તો ક્લિયર નથી। અને અગાઉ પણ મેં કહ્યું એમ કે જો એક તરફ જ્યાં રસ્તો પૂર્ણ થતો હોય ને રસ્તો ના હોય તો એ તુરંત બદલી શકે, પરંતુ અહીંયા એગ્રીકલ્ચર ઝોન હોવાને કારણે પહેલાં જે મહેસૂલી કાયદાઓ છે એ મુજબ એને પહેલાં હેતુફેર કરવો પડે, અને ત્યારબાદ આ રસ્તો તૈયાર થઈ શકે। લગભગ 6 વર્ષથી આ બ્રિજનું કામગીરી ચાલી રહી હતી, અને 6 વર્ષ સુધી હજુ પણ એનું કામકાજ કરવામાં આવ્યું ન હોવાને કારણે સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। જે સ્થાનિકો સાથે વાતચીત થઈ છે એમાં પણ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ જે બ્રિજ છે એ ખરા અર્થમાં તો એટલે કે એક પ્રકારનો કટાક્ષ કરતા જ તેઓ જોવા મળ્યા કે ખરા અર્થમાં આ આયોજન સાથે કરવામાં આવ્યો છે બ્રિજ, પરંતુ એ જે આયોજન છે એ લોકો આનો સારી રીતના ઉપયોગ કરી શકે એના માટે જે લોકો છે જે બ્રિજ સાથે સંકળાયેલા છે એમાંથી કટકી કેવી રીતના કરી શકે એ પ્રકારનું આયોજન હોવાને કારણે લોકોને માટે મહત્વનું આયોજન કેવી રીતના થઈ શકે એ બાબતમાં ધ્યાન નથી આપવામાં આવ્યું। બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સૌથી મોટી ગફલત આ બ્રિજના કામકાજમાં સામે આવી।